ખબરોમાં આગળ વધી વલસાડની વાત કરવામાં આવે તો છીપવાડ દાણા બજારમાં પૂર બાદ વહીવટીતંત્ર દ્વારા સતત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। જેસીબી, ટ્રેક્ટર અને મોટી સંખ્યામાં સફાઈ કર્મીઓની મદદથી બજારમાં જમા થયેલો કાદવ, કચરો અને અન્ય અવશેષો દૂર કરવાની કામગીરી અવિરત ચાલી રહી છે। પૂરના કારણે દાણા બજારમાં મોટી પ્રમાણમાં અનાજ, માલસામાન અને વેપારને અસર પહોંચી હોવાનું સામે આવ્યું છે। વેપારીઓના પ્રાથમિક અંદાજ મુજબ આ આપત્તિના કારણે બજારને આશરે ₹100 કરોડના નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। સફાઈ કામગીરી ઝડપથી પૂર્ણ કરીને બજારમાં ફરી વેપાર ધંધો શરૂ થાય તે માટે વહીવટીતંત્ર સતત પ્રયાસ કરી રહ્યું છે। વેપારીઓ પણ નુકસાનનું મૂલ્યાંકન કરવાની સાથે બજારને ફરી કાર્યરત બનાવવા માટે તંત્રને સહયોગ આપી રહ્યા છે।